ઘણી મહિલાઓ મને પ્રશ્ન કરતી હોય છે, ખાસ કરીને જ્યારે ગર્ભાશયને લગતી સમસ્યાઓ પેદા થાય ત્યારે, કે સાહેબ શું ગર્ભાશય કાઢવું જરૂરી છે? ચાલો આપણે સમજીએ કે કઈ કઈ પરિસ્થિતિમાં યુટેરસ એટલે કે ગર્ભાશય કાઢી નાખવું પડે અને કયા સંજોગોમાં તેને બચાવી શકાય. નમસ્કાર બહેનો અને ભાઈઓ, હું ડૉક્ટર પ્રજ્ઞેશ વખારિયા, પ્રસૂતિ સ્ત્રીરોગ વેદત્વ નિષ્ણાત. મારી યુટ્યુબ ચેનલ સ્વાસ્થ્ય સંકલ્પમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ ચેનલમાં હું મહિલાઓને લગતી વિવિધ સમસ્યાઓ અંગે સરળ અને સાચી માહિતી ઉપલબ્ધ કરું છું. ગર્ભાશય કાઢવાના ઓપરેશનને કહેવાય હિસ્ટેક્ટોમી. આ હિસ્ટેક્ટોમી માટે અગત્યનું કારણ એક પીરિયડ વખતે ખૂબ જ રક્તસ્રાવ, જેને કહેવાય હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ, કે જેના લીધે બહેનોને વારંવાર પેડ બદલવા પડે, એનિમિયા એટલે કે લોહીની ઉણપ થઈ જાય, ચક્કર આવે, થાક કે અશક્તિ લાગ્યા કરે, અને આના ઉપાય માટે સામાન્ય દવાઓથી પણ ફરક ન પડે કે નાની નાની કોઈ પ્રોસિજરથી પણ ફાયદો ન થતો હોય. વળી બહેનોને પરિવાર પૂર્ણ થઈ ગયો હોય તો ગર્ભાશય કાઢવાના ઓપરેશનની સલાહ આપવામાં આવે છે. બીજું અગત્યનું કારણ છે યુટેરાઇન ફાઇબ્રોઇડ. આ એક ગર્ભાશયમાં થતી સાદી એટલે કે નોન કેન્સરસ ગાંઠ છે. દરેક ફાઇબ્રોઇડમાં ઓપરેશન કરવું જરૂરી નથી, પરંતુ જો ફાઇબ્રોઇડ વધ્યા કરતું હોય, એના લીધે પીરિયડ વખતે ખૂબ જ પેડામાં દુખાવો કે ખૂબ જ રક્તસ્રાવ થતો હોય, તમને પેશાબ કરતી વખતે કે સતત પેડામાં દબાણ કે ખેંચાણ અનુભવાતું હોય, જો બહેનોને સંતાન પ્રાપ્તિ હજી બાકી હોય તો કેટલાક એવા કેસોમાં ફક્ત ગાંઠ જ કાઢવામાં આવે છે. પરંતુ જો પરિવાર પૂર્ણ થઈ ગયો હોય તો ગર્ભાશય કાઢી શકાય છે, કારણ કે કેટલાક કેસોમાં ફક્ત ગાંઠ કાઢવામાં આવે તો ફરીવાર અમુક સમય પછી ગાંઠ નવી થવાની શક્યતા રહેલી છે. યુટેરાઇન પ્રોલેપ્સ એટલે કે ગર્ભાશય નીચે ખસી જવું. તે ઘણી બહેનોને ઉંમર વધવાની સાથે સાથે આ સમસ્યા ઊભી થતી હોય છે. વળી બહેનોએ ઘણી વધારે સુવાવડો કરાવેલી હોય, અને એમાં પણ ખાસ કરીને નોન ક્વોલિફાઈડ વ્યક્તિ, જેમ કે દાયણો પાસે ડિલિવરીઓ કરાવેલી હોય, જેમાં એ લોકો પેટ પર કલ્લો આપે એટલે કે પેટ પર ધક્કો મારી મારીને સુવાવડ કરાવે, તેવા કિસ્સાઓમાં આવી તકલીફ ખાસ જોવા મળતી હોય છે. આ યુટેરાઇન પ્રોલેપ્સમાં મહિલાઓને પેડામાં ભાર લાગે, ચાલવામાં તકલીફ પડે, પેશાબ કર્યા પછી પણ વારે વારે પેશાબ કરવા જવાની ઈચ્છા થાય, તો ખૂબ વધી ગયેલી તકલીફમાં ગર્ભાશય અંડરગાર્મેન્ટ સાથે ઘસડાવાથી એમાં ચાંદી પડી જાય કે એમાં ચેપ લાગી શકે. આ યુટેરાઇન પ્રોલેપ્સમાં જો બહેનોને સંતાન પ્રાપ્તિ બાકી હોય તો ગર્ભાશયની પેશીને ઓપરેશન વડે ટેકો આપીને ઉપર લેવાની કોશિશ કરવામાં આવે છે, પરંતુ જો પરિવાર પૂર્ણ થઈ ગયો હોય તો ગર્ભાશય કાઢી નાખવામાં આવે છે. અન્ય અગત્યનું કારણ છે કેન્સર. ગર્ભાશયનું મુખ એટલે કે સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયનું એન્ડોમેટ્રિયલ કેન્સર કે ઓવેરિયન કેન્સર એટલે કે અંડાશયનું કેન્સર વગેરે પરિસ્થિતિઓમાં ગર્ભાશય કાઢવાનું વિસ્તૃત ઓપરેશન કરવામાં આવે છે, કે જેમાં ગર્ભાશયની સાથે સાથે તેમાંથી રક્તનો પ્રવાહ જ્યાં જ્યાં નજીકમાં જતો હોય તેવી લસિકા ગ્રંથિ એટલે કે લિમ્ફ નોડ્સ કાઢવામાં આવે છે. વળી પેટ અને પેડાની અમુક શંકાસ્પદ માંસપેશી પણ કાઢવામાં આવતી હોય છે. બીજું અગત્યનું કારણ છે પ્રી કેન્સરસ કન્ડિશન એટલે કે એવી પરિસ્થિતિ જેમાં ભવિષ્યમાં કેન્સર થવાનો ખતરો રહેલો છે. તમને વિસ્તૃતમાં સમજાવું તો ઘણી બહેનોને અમુક ઉંમર પછી વારંવાર શરીર ધોવાયા કરતું હોય, પરંતુ દવાઓ કરે અને મટે, ફરી દવાઓ કરે અને મટે, આવું વારંવાર થયા કરતું હોય. ઘણી બહેનોને ગર્ભાશયના મુખ એટલે સર્વિક્સ પર ચાંદું પડતું હોય, જે દવાઓથી ઘણીવાર ના મટે. ત્યારબાદ ડૉક્ટર એ ચાંદું બાળવાની એટલે કે સર્વાઇકલ કોટરાઇઝેશનની પ્રોસિજર કરતા હોય છે. ત્યારબાદ પણ ફરી વારંવાર ચાંદું પડતું હોય તો ડૉક્ટર પેપ ટેસ્ટ, કોલ્પોસ્કોપી, સર્વાઇકલ પંચ બાયોપ્સી વગેરેની સલાહ આપતા હોય છે. ઘણીવાર આવી તપાસમાં માલુમ પડે કે
સર્વાઇકલ ડિસ્પ્લાસિયા એટલે કે ગર્ભાશયના મુખના કોષોમાં અસામાન્ય ફેરફાર થયેલો છે, કે CIN એટલે કે સર્વાઇકલ ઇન્ટ્રાએપિથેલિયલ ન્યુરોપ્લાસિયા, જે ગર્ભાશયના મુખમાં ઉદ્ભવતું કે શરૂ થતું કેન્સર છે. વળી અમુક કેસમાં HPV ઇન્ફેક્શન પકડાયું હોય અને ગર્ભાશયનું મુખ કોલ્પોસ્કોપી કે અન્ય તપાસમાં શંકાસ્પદ લાગ્યા કરતું. એન્ડોમેટ્રિયલ હાઇપરપ્લાસિયા એટલે કે ગર્ભાશયની અંદરની પરત જાડી થઈ જવી, જેમાં ડૉક્ટર DNC એટલે કે ડાયલેટેશન એન્ડ ક્યુરેટેજ જેવી નાની પ્રોસિજર કરીને એ પરતમાંથી પેશી લઈને એને બાયોપ્સીમાં મોકલતા હોય છે. જો આ બાયોપ્સીમાં એટિપિકલ સેલ્સ માલુમ પડે એટલે કે શંકાસ્પદ કોષો માલુમ પડે તો ગર્ભાશય કાઢી નાખવાની સલાહ આપવામાં આવે છે. એડિનોમાયોસિસ અને ક્રોનિક પેલ્વિક પેઇન. આમાં ગર્ભાશયની અંદરની ત્વચા એટલે કે એન્ડોમેટ્રિયમ ગર્ભાશયના સ્નાયુમાં ફેલાઈ જાય છે, જેના લીધે પીરિયડ વખતે બહેનોને પુષ્કળ દુખાવો થતો હોય છે અને ખૂબ વધારે રક્તસ્રાવ થતો હોય છે. આના માટે ડૉક્ટર શરૂઆતમાં દવાઓ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે, પરંતુ જો પીડા ઘણા લાંબા સમયથી ચાલ્યા કરતી હોય અને દવાઓ કરવા છતાં પણ ધાર્યું પરિણામ ન મળતું તો ગર્ભાશય કાઢી નાખવાની સલાહ આપવામાં આવે છે. એન્ડોમેટ્રિયોસિસ. આ બીમારીમાં ગર્ભાશયની અંદરની ત્વચા એટલે કે એન્ડોમેટ્રિયમ પેડામાં વિવિધ અવયવ જેમ કે અંડાશય, અંડનલિકા કે પેડામાં રેક્ટમ વગેરે પર ચોંટે છે, જેના લીધે બહેનોને પીરિયડ વખતે પેડામાં પુષ્કળ દુખાવો થતો હોય છે. વળી ઘણી વખત અંડાશયમાં ચોકલેટ સિસ્ટ બને છે, એટલે કે અંડાશયમાં ગાંઠ ઉદ્ભવતી હોય છે, જે પીરિયડ વખતે ખૂબ જ વેદના કરાવતી હોય છે. વળી આ ચોકલેટ સિસ્ટ કે એન્ડોમેટ્રિયોસિસની પેશી પેડામાં વિવિધ અવયવ સાથે ચોંટી જતી હોય છે અને ધીરે ધીરે દુખાવામાં વધારો કરતી હોય છે. ઓબ્સ્ટેટ્રિક હિસ્ટેક્ટોમી એટલે કે સુવડ દરમિયાન કરવામાં આવતું ગર્ભાશયની કોતરી કાઢવાનું ઓપરેશન. આ એક ખૂબ જ ઓછા કિસ્સાઓમાં જોવા મળતી ઘટના છે, પરંતુ ઇમરજન્સીમાં જ કરવું પડતું ઓપરેશન હોઈ શકે છે. જેમ કે સુવાવડ દરમિયાન ગર્ભાશય ફાટી જાય કે પ્લેસેન્ટા ગર્ભાશયમાં એવી ચોંટી ગઈ કે જે નીકળી ન શકવાના કારણે પુષ્કળ રક્તસ્રાવ ચાલુ થઈ જાય અને અન્ય નાના ઉપાયોથી આ રક્તસ્રાવને સંતોષકારક રીતે કાબૂમાં ન લઈ શકાય. PPH એટલે કે પોસ્ટપાર્ટમ હેમરેજ, જેમાં પણ સુવાવડ બાદ ખૂબ જ રક્તસ્રાવ થતો હોય છે, જેને નાથવા માટે અમુક ઇન્જેક્શનો કે બીજા નાના નાના પ્રોસિજર કે ઉપાયો કરવામાં આવતા હોય છે, પરંતુ બધા ઉપાયો ફેલ થાય કે ઇમરજન્સીમાં પેશન્ટની તબિયત વધુ લથડે તો ડૉક્ટર ગર્ભાશય કાઢવાનું અંતિમ નિર્ણય લઈ શકતો હોય છે. વળી સુવાવડ બાદ ગર્ભાશયમાં કોઈ ગંભીર ઇન્ફેક્શન થઈ જાય તો પણ અમુક રેર કેસમાં ગર્ભાશય કાઢવાની નોબત આવી શકે છે. બહેનો અને ભાઈઓ, મહિલાઓને લગતી ગર્ભાશયની દરેક સમસ્યામાં ઉપાય તરીકે ગર્ભાશય કાઢવું જરૂરી નથી હોતું. ઘણા ખરા કેસમાં દવાઓ, હોર્મોન થેરાપી કે નાની મોટી પ્રોસિજરથી પણ સમસ્યાનો ઉકેલ આવી શકતો હોય છે. આથી તમે તમારા ડૉક્ટર પર વિશ્વાસ રાખશો, જરૂર પડે તો સેકન્ડ ઓપિનિયન લેશો અને ગભરાયા વગર યોગ્ય નિર્ણય લેશો. હું આશા રાખું કે મારો નાનકડો વિડીયો આપને કંઈક અંશે માર્ગદર્શન માહિતી પૂરી પાડવા માટે પૂરતો નીવડ્યો હશે. આપનો દિવસ શુભ રહે, આપનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે એવી પ્રાર્થના સહિત આભાર.